વડોદરા આપના નેતા સામે આણંદમાં નોંધાઈ ફરિયાદ। વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોગરિયા પોલીસ પકડમાં। આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે નોંધાયો ગુનો। આપના આંતરિક વિવાદમાં આઈબીના નામે આપના કેન્દ્રીય નેતાને કરતા હતા ફોન। સમગ્ર મામલે આપના અરવિંદ કેજરીવાલ, દુર્ગેશ પાઠક અને ગોપાલ ઇટાલિયાએ કર્યું હતું ટ્વીટમાં આઈબી ઉપર લગાવ્યા હતા આક્ષેપો। આણંદ પોલીસે તપાસ કરતા આણંદનો નીતિન, વડોદરાના અશોક ઓઝાના કહેવાથી દુર્ગેશ પાઠકને આઈબીના નામે ફોન કરી હેરાન કરતા હતા। દિલ્હીથી વડોદરા મુકાયેલા આપના એક્સ એમએલએ દુર્ગેશ પાઠકને વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા કરતો હતો ટાર્ગેટ। પાર્ટીમાં પોતાનું કદ નાનું થઈ જવાના ભયથી અશોકે મિત્રની મદદથી રચ્યો હતો કાર શો। આણંદ પોલીસે તપાસ કરી સાયબર ક્રાઇમ પોલીસ મથકે 2 સામે નોંધ્યો ગુનો। આણંદ પોલીસે આપના નેતા અશોક ઓઝા અને તેનો મિત્ર નીતિશ ડોગરિયાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। હાલમાં પણ જે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે એવા શ્રી અશોક ઓઝાના કહેવાથી આ ફોન કરેલો હતો। તારીખ 28ના દિવસે નીતિન ડોબરિયા અહીંથી બરોડા ગયા હતા અને આ જતા પહેલાં અગાઉથી 2 દિવસ પહેલાંથી અશોક ઓઝા અને નીતિન ડોબરિયા સાથે મળીને આવો એક ફોન કરવાનું આખું ષડયંત્ર રચેલું હતું। જેના ભાગરૂપે નીતિન ડોબરિયા અશોક ઓઝાને ત્યાં 28/5ના રોજ બરોડા ગયા હતા। બરોડા અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી જ નીતિન ડોબરિયાએ આ કોલ, જે કાર્યકર્તાની વાત છે એ કેશવસિંહ ચૌહાણ નામના આમ આદમી પાર્ટીના નેતા કે જેને દિલ્હીથી બરોડા મોકલવામાં આવેલા છે પાર્ટીના કામ માટે, એવા નેતાને નીતિન ડોબરિયાએ ફોન કરેલો અને જે રીતે અશોક ઓઝાએ જે પણ રીતે જણાવવા માટે કીધેલું એવી વાત નીતિન ડોબરિયાએ કેશવ ચૌહાણને ફોન ઉપર કરેલી હતી। જેમાં એણે એમ કે આઈબીના અધિકારીની ખોટી ઓળખ આપી અને તમે બહારના રાજ્યમાંથી અહીંયા આવેલા છો, જેથી તમારું વેરિફિકેશન કરવું પડશે, નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ અને ખોટી ઓળખ આપી અને આ